पहचान और इज्जत तो हमने भी बहुत बनाई है। પહેચાન ની ક્યાં પત્તર ઠોકું છું, નીચે પેન્ટ પહેરને તારું પેલું પેન્ટ પહેર. હે તારી પહેચાન અમે જોઈ લીધી, તારી પેન્ટ વગર જ બહુ ઊંચી પહેચાન છે. શું બહુ જ ઊંચી પહેચાન છે તારી ભાઈ. અને આવા ઊંધા ધંધા ઠોકે ને એટલે લોકો પેન્ટ વગર જ તગેડી મળે. શું પેન્ટ વગર જ લોકો મોકલી દેતા ને. પહેચાન બનાવવા ગયેલો કે પેન્ટ કાઢીને ઠોકો તાલી. છોકરીઓ તો આપણે સમજ્યા કે હવે ટૂંકા કપડાં પહેરે છે, પણ તારી એવી તો શું મજબૂરી રહી? સુરમા ભોપાલીની છઠ્ઠી ઓલાદ બોલ, તારી તો એવી શું મજબૂરી રહી કે તારા આવા લીટી જેવા કપડાં પહેરવા પડ્યા, એ બી વ્યૂઝ લેવા માટે? जहाँ भी जाता हूँ सब कहते हैं अपना भाई है। તું ભાઈ કરતા તો વધારે બાઈ લાગુ છું. અને તને જોઈને તો પેલા નાગાલેન્ડ વાળા બી શરમાઈ જશે. શું નાગાલેન્ડ વાળા બી શરમાઈ જશે કે આ નાગો લીટી રોંડવો આવ્યો છે કઈથી. અને તને એટલો જ બધો શોખ છે ને ટૂંકા કપડાં પહેરવાનો, તો પેલી છોકરીઓની લેગી આવે છે ને લેગી, એ પહેરવાનું ચાલુ કરી દે, જેથી તારા જે પેલા ટોટિયાના વારનું ખેતર છે ને, વારનું ખેતર એ ના દેખાતું.